અરે યાર અંકિતા, તને રોજ માટે કહેવાનું મારે થોડી પ્રિપરેશન કરતી હોય તો યાર. ચાલ તું છોડ, હું ઓફિસ આવીને વાત કરું. હા ઠીક છે, ચાલ બાય. મમ્મી ચલો, જય માતાજી. હું જાઉં છું. એક મિનિટ, શું જાઉં છું? આ તને રોજની ઉતાવળ શેની છે? મમ્મી એકવાર ઘડિયાળમાં ટાઈમ જોવો તો હું ઓલરેડી 5 મિનિટ લેટ છું, અને હવે વધારે લેટ થઈ જશે ને તો બોસ મને બોલશે. અને આ ઘરની બોસ બોલે છે, તને એ ધ્યાનમાં નથી આવતું? મમ્મી જો, અત્યારના પોરમાં કોઈ કામ નહીં ચીંધું. ત્યાં કાલ બધું શાકભાજી હું લઈ આવી, રાત્રે વાસણ મેં કર્યા, સવારમાં કચરા મેં વાળ્યા. હવે હું શું કરું? અરે જમવાની વાત કરું છું, કામ ચિંતી નથી તને કાંઈ. શું? આ જમ્યા વગર તું કેવી રીતના જાય? આ ભૂખા છે ને ભજન ન થાય ને એમ ભૂખ્યા કામ ધંધો પણ ન થાય. મમ્મી મારે નાસ્તો નથી કરવો, કહું છું ને કે ઓલરેડી લેટ છું. એક તો અંકિતા પૂરું કામ ન કરે ને એટલે બધો બોજ મારી ઉપર આવે. બેટા, મને ખબર છે કે તું મહેનતુ છો અને ઘણું બધું માથા પર બોજો લઈને ફરે છે તારા બિઝનેસનો, પણ મમ્મીની વાત પણ માનવાની હોય કે નહીં? હા તો માનું છું ને, મારે લેટ થતું જ નથી ને. કોણ કહે છે મારે લેટ થાય છે? શું બોલો, શું કહેતા હતા? બેટા મીરા, તને ખબર છે ને કે આખા ઘરની જવાબદારી તે લીધી છે, અને આ ભૂખ્યા પેટે તું કામ ધંધે જાય, આ સારું નહીં દીકરા. આ જુવાની છે ને એટલે હાથ પગ ચાલશે, આ પછી અમુક ઉંમર થાય ને તો કામ ન થાય આપણાથી. મમ્મી એમાં વાંક તમારો જ છે ને, તો માની લો ને તમારી ભૂલ. મારો વાંક? હા. શું માની લો મારી ભૂલ? મમ્મા થોડી વહેલી ઉઠાડતા હોય તો. રોજ તમને ખબર છે કે રોજ મારે લેટ થઈ જાય છે, પણ ક્યારેય વહેલી ના ઉઠાડે, અને ઉઠીએ ને તો ઘરના કામ કરાવે. હું થાકી જાઉં છું મમ્મી. હવે આ ઘરનું કામ ન કરે ને તો ચાલશે કાલથી, પણ ખાઈને જજે. કાલથી? આજથી? કાલથી નહીં. હા તું દીકરા જમ્યા વગરની જાય ને મારો જીવ બળે છે આખો દિવસ. સારું સારું, હું નાસ્તો કર્યા વગર નહીં જાઉં. સાગર ક્યાં છે? બેટા એ રૂમમાં છે એની. એને લઈ આવું બહાર કે સૂતો છે? સૂતો છે, ભલે ને સૂતો. બિચારો ખબર નહીં દીકરા એકવાર વાત કરતો હતો કે મારી બેન બિચારી આખા ઘરનું જવાબદારી સંભાળીને બેઠી છે. મમ્મી મારો શું વાંક હશે કે ભગવાને મારી આવી પરિસ્થિતિ કરી? બસ મમ્મી, તમને ખબર છે આ અપંગ લોકો કોના ઘરમાં હોય? જો ચલો, નથી ખબર ને? હું તમને કહું, ઈશ્વર છે ને જ્યારે કોઈ અપંગ વ્યક્તિને જે એબલ ન હોય ને એ લોકોને ધરતી પર મોકલે ને ત્યારે પહેલા ચેક કરે, બધાના ઘરમાં નજર કરીને જોવે કે કયું ઘર એવું છે જે આ વ્યક્તિને બરાબર રીતે સાચવશે, એની કેર કરશે, એને પ્રેમ આપશે, લાગણી આપશે. અને પછી જો વિચારીને જે વ્યક્તિ બરાબર લાગે ને એના ઘરે આવા વ્યક્તિને મોકલે છે. પણ દીકરા ગમે એમ પણ ભાઈને બહેનનું તો લાગે છે ને. અને સાચું કહું ને, તમને બંને ભાઈ બહેનને મોટા કરવામાં બહુ જ કષ્ટી પડી હતી, અને તમને લોકોને ભણાવ્યા ગણાવ્યા અને હા કામ ધંધાને લાયક બનાવ્યા. હા મમ્મી ખબર છે મને, લોકોના ઘરના કચરા પોતા કરીને વાસણ ઘસીને તમે મને અહીંયા પહોંચાડી છે, પણ ડોન્ટ વરી, હવે તમારે કામ નથી કરવાનું. શાંતિથી સોફા પર બેસી અને આ સાસ બહુની સિરિયલ જોવાની છે. પણ બેટા તું કામ ધંધે જાય ને તો તારું ધ્યાન રાખજે, કેમ કે આ દુનિયા બહુ જ ખરાબ છે. જો કાંઈક પણ અજુગતું બન્યું ને તો તને કોઈ કાંઈ નહીં કહે, બધું મારા પર વાંક જશે. કે એની માને ખબર નહીં પડતી હોય કે જુવાન દીકરીને ટાઈમે પરણાવી દેવાય અને કામ ધંધે મોકલે છે એની માં. મમ્મી લોકોનું શું છે, લોકો તો બધી જ વાતો કરે, પણ મને ખબર છે કે હું તમારા સપના જરૂર પૂરા કરીશ. ક્યારે એવું કંઈ નહીં કરું કે જેથી કરીને તમે દુઃખી થાઓ. સાચી વાત છે બેટા, હા તારા રાજમાં તો આટલા સરસ મકાનમાં રહીએ છીએ અમે, નહીંતર અમને આવા મકાનમાં કોણ રહેવા દે? કેમ નો રહેવા દે? પૂરું રેન્ટ આપું છું એને. અને શાંતિ રાખો ને, જો 5 વર્ષ આવું મસ્ત 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 ચાલ્યું ને તો આવું આપણે ઘરનું મકાન હશે. પછી મારા મમ્મી શેઠાણીની જેમ સોફા પર જ બેસશે અને ઘરમાં કામવાળા કામ કરશે. પછી તો મારે પણ કચરા નહીં વાળવા પડે. દુનિયામાં બધી માને તારી જેવી દીકરી મળે તો માને કાંઈ ચિંતા ન રહે. હા, અને બધી દીકરીઓને તમારા જેવી માં. ચલો હવે આશીર્વાદ આપો. 10 મિનિટ થઈ ગઈ છે. અરે પણ તને કહ્યું તો ખરી પેલું જમવાનું નાસ્તો. હા મમ્મી, હા મમ્મી ગરોડી, તારી પાછળ ગરોડી છે. અરે અરે આ છોકરી પણ ખરી છે હો, મમ્મીને ઉલ્લુ બનાવીને જતી રહી.
એ આવું દીકરા. સાગર, હા મમ્મી. હા તું આટલા બધા દાદર ઉતરીને મને કહ્યું હતો હું ત્યાં આવી જત રૂમમાં. કઈ બેટા જોઈએ છે તને? મમ્મી કામ તો બીજું કાંઈ નહોતું, પણ એક ને એક જગ્યાએ બેઠા બેઠા કંટાળી ગયો હતો પણ બેટા, કે નીચે આવતો રહું ધીમે ધીમે. પણ બેટા ખબર છે ને તને ડોક્ટરે શું કહ્યું છે કે તું જેટલો આરામ કરીશ ને એટલું તારા શરીર માટે સારું છે. અરે પણ મમ્મી કેટલો આરામ કરું? આખો દિવસ આખી રાત બસ આરામ જ કરતો હોઉં છું, કઈ કામ તો કરી શકતો નથી. ઘણી વાર તો એવું થાય છે કે એ દિવસે એક્સિડન્ટમાં મારું મૃત્યુ કેમ ન થઈ ગયું. સાગર, હા આજે ભલે બોલ્યો પણ બીજી વખત આવું ન બોલતો. તો મમ્મી હું શું કરું? હું લાચાર થઈ ગયો છું. પણ દીકરા, આ બધી ઘટના બનવી એ તો આપણા હાથમાં તો નથી ને. કુદરતે ગમ્યું એ ખરું, પણ કમસે કમ તારો જીવ બચી ગયો ને એ જ મહત્વનું છે. આ તો થોડા સમય પછી સારું થઈ જશે, પણ તારો જીવ મહત્વનો છે દીકરા. શું સારું થઈ જશે મમ્મી? આમાં શું સારું થઈ જશે? નાનપણની વાત છે. નાનપણમાં થયેલા એક્સિડન્ટનું હજી સુધી હું ભોગવી રહ્યો છું. હજી કાંઈ સારું નથી થયું. શું કામ સામો છું? તમારા લોકો ઉપર બોજ બનવા માટે ને. નથી તમારી કઈ મદદ કરી શકતો, નથી કઈ કામ કરી શકતો. આવા સમયમાં મારે પરિવારની ઢાલ બનીને ઊભું જોઈએ, પરિવારની પૂરેપૂરી મદદ કરવી જોઈએ. એની જગ્યાએ લાચાર બનીને બેઠો છું મમ્મી. સાગર, તું તારી જાતને સંભાળ દીકરા. તે જાણી જોઈને તો બધું કર્યું નથી ને. આ બધું કુદરતનું કર્યું હતું, એમાં આપણું કંઈ ન ચાલે. પણ તું જરા ચિંતા કરમાં, ભગવાન બધું ઠીક કરી દેશે. આ તારી બેન ખબર ને મીરા તારી કેટલી ચિંતા કરે છે. એ આપણા મા દીકરા માટે થઈને ભૂખીને તરસી આ નોકરી પર જાય છે. કોના માટે થઈને? આપણા બંને માટે થઈને. અને તું આવી રીતના રડતો રહીશ અને પોતાની જાતને કોસ્યા કરીશ ને તો એ છોકરી ભાંગી પડશે. એ આપણને ખુશ રાખવા માટે અત્યારે પોતે દુઃખી થાય છે. એ તું નથી જોતો? એ તો નથી જોવાતું મમ્મી, મારાથી એ જ નથી જોવાતું. જે કામ મારે કરવું જોઈએ ને એ કામ મારી બેન કરી રહી છે. અત્યારે તો નોકરી મળી ગઈ છે, પણ પેલા તારી મદદ કરવા માટે અને ઘર ચલાવવા માટે પારકા ઘરના કામ પણ કર્યા છે એને. બેટા સાગર, ચિંતા કરમાં. ભગવાને આપણને દુઃખ આપ્યું છે ને એ સહન કરી લેશું ને તો પાછળથી આપણને ઘણું બધું સુખ આપશે. તડકા પછી છાંયો આવતો હોય છે જીવનમાં. પણ મીરા કહેતી હતી સાગર કે એક ડૉક્ટર સારા છે જે ફિઝિયોથેરાપી કરે છે, અને ત્યાં ફિઝિયોથેરાપી કરવા જશે ને થોડા વખત તો તને સારું થઈ જશે. ના મમ્મી, હવે છે ને મારે ક્યાંય નથી જવું, એકેય દવાખાને નથી જવું મારે. કારણ કે મારે છે ને મારી બેનને હવે નથી ખર્ચાવી. એને મારી પાછળ બહુ ખર્ચો કરી નાખ્યો છે. આ પગ છે ને હવે ક્યારેય સારા નહીં થાય, ક્યારેય સારા નહીં. સાગર, શું કામ આવી ખોટી વાત કરે છે? નેગેટિવ વિચાર શું કામ કરે છે? જીવનમાં હંમેશા પોઝિટિવ વિચાર કરવાનો કે આ થઈ શકે એટલે થઈ શકે તો થઈ જાય છે દીકરા. ખોટા વિચારો મનને તોડી ભાંગી નાખે છે. પણ
સાગર, તું રડવાનું બંધ કર અને તું બધી વિચારમાંથી બહાર નીકળી જા. હા, તારા માટે શું બનાવું જમવાનું તું જ કે. મારે નથી જોવું. તો પછી જમ્યા વગરની દવા કેમ લઈશ? ડૉક્ટરે કહ્યું છે ને કે સમયસર દવા લેશો ને તો સાગર જલ્દી સાજો થઈ જશે. મારે દવા પણ નથી પીવી અને મારે જમવું પણ નથી. સાગર, આપણે બંને ઘરમાં બેઠા બેઠા આટલા દુઃખી થઈએ છીએ, પણ પેલી છોકરી મીરા તો ઘરનું અને બહારનું બધું કામ સંભાળે છે. જો એને ખબર પડશે ને કે સાગરભાઈ સમયસર દવા નથી લેતો અને જમતો પણ નથી તો એ માંગી પડશે. દીકરા, શું કામ એને ચિંતા કરાવે છે? સારું, જે બનાવવું હોય ને તે બનાવી નાખો, હું જમી લે. બેટા, તું હવે આવી જ ગયો છે તો સોફા પર આરામ કર. હું તારા માટે રસોઈ બનાવીને લઈ આવું છું. હા મમ્મી. તને મદદ કરું બધામાં? ના મમ્મી. ઠીક છે. સોરી, હા, ચલ ફટાફટ ગાડી ચાલુ કર. શું સોરી, આ ક્યારની વેટ કરું છું, 1.5 કલાક ઉપર થઈ. માણસને રાહ જોવાની પણ લિમિટ હોય પછી. અત્યારે રોજ રોજ લેટ આવવાનું છે. રોજ રોજ લેટ આવે એ ચાલે? ન ચાલે, ના જ ચાલે. ભૂલ છે મારી. તું મને ગુસ્સો કરી શકે છે, હું તો કહું છું કે થપ્પડ મારી દે મને. રોજ લેટ આવે એમ ચાલતા હોય. હા, તું મારી ફ્રેન્ડ છે, આ તને થપ્પડ પણ ના મરાય. આ જોરથી બોલું છું ને એ મને એવું લાગે છે કે ક્યારેક મારા પર વહમું પડવાનું છે. હા, આદિ છે ને તારો બોયફ્રેન્ડ છે, મારો બોયફ્રેન્ડ નથી. આ તું કલાક કે 2 કલાક લેટ જઈશ ને તો ચાલશે. હું જઈશ ને લેટ જવાનું તો દૂર રહ્યું, મારી તો સેલરી કાપી નાખશે. કોઈ મને નહીં આપે સેલરી. અરે બસ હવે, ક્યારની રોયા કરે છે, આમ થયું ને તેમ થયું. જો આદિ છે ને મારો બોયફ્રેન્ડ નથી, જીવ છે જીવ મારો. તને ખબર છે આદિના પ્રેમમાં ને પ્રેમમાં હવે મને બધું જ ભૂલાઈ જાય છે. ક્યારેક ક્યારેક તો સપનામાં એટલી ઊંડી ઉતરી જાવ ને કે સવારે આલારામ વાગે તો ખબર જ નથી પડતી ને. સપનામાં ઊંડી ઉતરી ગઈ હોય ને તો જરાક ઉપર આવી જાજે. હા, બહુ ઊંડા સપના ના જોવાય, બરાબર? અને સપના કોઈને સાકાર નથી થતા. અને હું તો કહું છું કે આ બહુ ઉડવાનું બંધ કરી દે. હા, જે પાંખો ફેલાવીને ઉડી રહી છે ને એક દિવસ નીચે આવી જઈશ. વેરી ગુડ, સરસ. આવા જ ફ્રેન્ડની કમી હતી મારી લાઈફમાં. આવી બોલો, ગઈ ને? માણસ હોય ને તો સારું બોલે કે તારું ભવિષ્ય સારું હશે, તું સારી જિંદગી જીવીશ. એની બદલે આ મને જેમ તેમ બોલે છે. હા, હું તારા ભવિષ્યની ચિંતા કરું છું ને એટલે કહું છું. તું ક્યાં અને એ ક્યાં વિચાર તો કર. આટલી મોટી કંપનીનો માલિક છે અને આપણે રહ્યા નોકરી કરવા વાળા. એની પાસે છોકરીઓની લાઈન હોય, એક પછી એક. આ તને ક્યાંય ઘા કરી દેશે ખબર પણ નહીં પડે. બસ હા, હવે તું મારી ફ્રેન્ડ છે ને મતલબ એમ નથી કે ગમે એ બોલીશ. જો આદિ મને પ્રેમ કરે છે, એ મારી સાથે ક્યારેય દગો નહીં કરે, પણ ક્યારેય નહીં. હું સાચે તને કહું છું કે આ જે સપનાને લઈને તું બહુ ઉપર આકાશમાં ઉડી રહી છે ને એ મને નથી લાગતું કે સાચું હોય. એટલે? એવું પણ હોઈ શકે કે એ તને પ્રેમમાં ખાલી ફસાવતો હોય, તારો ખાલી ઉપયોગ કરતો હોય. શું બોલે છે અંકિતા તું? આટલી મોટી કંપનીનો માલિક છે, ધારે ને તો 50 છોકરીઓ ફેરવી શકે. પૈસા છે એની પાસે, રૂતબો છે, એ દેખાવે પણ સ્માર્ટ છે. પણ આઈ નો કે આદિ મને ખરેખર પ્રેમ કરે છે. હું તો એની સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. અને તું છે ને આવી વાતો મારા મગજમાં ન નાખ. તું વિચાર કરે છે પણ એકવાર એને આ વાત કરી તો જો. કદાચ એ આ વિચાર કરતો પણ ના હોય અને આ આટલી મોટી કંપનીનો માલિક છે ને એટલે જ કહું છું. કદાચ આપણી સાથે નોકરી કરતો હોત ને, એમ્પ્લોય હોત ને તો હું આવા વિચાર પણ ના કરત અને તને સમજાવત પણ નહીં. અચ્છા, આજે જોઈ લઈશું. આજે લંચ ટાઈમમાં જ્યારે મને મળશે ને ત્યારે હું એને પૂછી લઈશ કે જો અત્યારે લગ્ન કરવાની ઈચ્છા હોય ને તો હા પાડ, બાકી મને ના પાડી દેજે. આ લોકોના મેણાટોણા સાંભળવાને મને પસંદ નથી. હા, એટલે જ કહું છું મને પોઈન્ટ ના માર, પૂછી લેજે. એકવાર પૂછીશ ને તો ખબર પડશે કે એ ટાઈમ પાસ કરે છે કે સાચી હકીકતમાં તારી સાથે
લગ્ન કરવા માંગે છે, આખી જિંદગી તારી સાથે રહેવા માંગે છે. અને જો તારી સાથે લગ્ન કરવા માંગતા હોય અને તારી સાથે ખુશી ખુશીથી રહેવા માંગતા હોય ને તો મને કંઈ જ વાંધો નથી. મિસ અંકિતા, આના માટે આપણે ઓફિસે જવું પડશે, એના માટે લંચ બ્રેકની રાહ જોવી પડશે, ત્યારે વાત થશે. અને સાચે મને એવું લાગે છે ને કે ગયા જન્મમાં તું મારી માં હોઈશ. હરેક વાતમાં માં જેવી સલાહ આપ્યા કરે છે. અને ચાલ હવે નહીં હોઉં ને તો આવતા જન્મમાં હું તારી માં બનીશ. Please, બરાબર? હા? Please. જોઈ લેજે. ચાલ હવે બેસ. આદિ, હું શું કહું છું, શું કોઈ માણસ આપણને પ્રેમમાં દગો આપે તો આપણે શું કરવું જોઈએ? એવા માણસ સાથે તો બહુ ખરાબ વર્તન થવું જોઈએ. કારણ મર્ડર? કે મર્ડર તો થોડી મોટી વાત કહેવાય. હા, મર્ડર કરતાં પણ ભયાનક. એને તો છે ને એવી સજા મળવી જોઈએ કે મતલબ કે મોતથી પણ બદતર. પણ શું? શું એ તો ખબર નથી, પણ સજા તો મળવી જ જોઈએ. મારે છે ને એક વ્યક્તિને આપવાની છે. તમે મને શીખવો એટલે આજે જ આપી દઉં. તારે વળી કોને સજા આપી છે? અને આ કેવી વાત છે? આ કોઈ તારી બેનપણી સાથે કોઈ દગો કરી ગયું? મતલબ પ્રેમના નાટક? ના, મારી સાથે દગો કર્યો છે તમે. મેં હા, મેં શું કર્યું? અને મને શેની સજા મળવી જોઈએ? હા, જો આપણે બંને તો, હું તો તને બહુ પ્રેમ કરું છું, હવે તું પણ મને કરે છે. સીધી વાત છે ને? પ્રેમ કરો છો તો કરો તમારા ઘરે વાત કરો, ફોન અને કહી દો કે આપણે બંને લગ્ન કરવાના છીએ. તો નથી કરતો. એટલે લગ્ન કરવાના છે, પણ ઘરે વાત કરવા માટે મારે થોડો સમય જોઈએ છે. શેના માટે સમય જોઈએ છે આદિ? ઓલરેડી 1 વર્ષ થઈ ગયું છે, હવે થોડી સમજવાની કોશિશ કરાય. આ સમજવાની કોશિશ તારે પણ કરવી જોઈએ ને મીરા. છેલ્લા ઘણા સમયથી હું કહી રહ્યો છું કે જો હું મારી રીતે વાત કરીને તને જણાવી દઈશ તો પછી શું ફરક પડે છે? હા, થોડો સમય વધારે ખમી લે ને. આદિ, હા એવું તો નથી ને કે તમારું મન ભરાઈ ગયું હોય, તમારો વિચાર એવો હોય કે હવે આની કઈ જરૂર નથી, હવે મમ્મી પપ્પા કહે છે ને તે લગ્ન કરીને બેસી જવાનું. બિલકુલ નહીં મીરા, એવું જરાય નથી મારા મનમાં. પણ તું જ્યારે મળીએ ત્યારે આ જ વાત કરે છે એટલે મને ગુસ્સો આવે છે ક્યારેક. તો તને મારા પર વિશ્વાસ નથી? ના, સેજે નથી. વિશ્વાસ વાળા કામ તો ક્યારેય કરવા નથી તમારે. તો પછી ઠીક અંકિતા, છે, સાંભળ મારી વાત. હા, તું છે ને એક કામ કર, તારા ઘરે વાત કરી દે, અને જો તને લગ્ન માટે ઉતાવળ કરાવતા હોય તો કરી લે લગ્ન. ઓ એક્સક્યુઝ મી, હું ક્યાં લગ્ન નથી કરવાની. લગ્ન થશે તો આપણા બંનેના થશે. હા, અંકિતા સાચું જ કહેતી હતી કે આ મોટા લોકોનો કોઈ ભરોસો ન હોય. આટલી મોટી કંપની ખરીદીને બેઠો હોય એનો શું ભરોસો હોય? બિઝનેસ ડીલની જેમ મને પણ પપ્પાએ મને કંપની સંભાળવા માટે આપી છે. જો હું કહીશ કે આપણી જ કંપનીમાં નોકરી કરે છે અને તારી વાત કરીશ તો કહેશે કે દીકરા આ માટે તને કંપની સંભાળવા નહોતી આપી, અને આ તે શું કર્યું? અચ્છા, પપ્પાને મનાવવા માટે મારે સમય તો જોશે જ, અને મમ્મીને તો ખાસ. કારણ કે મમ્મી તો મારા માટે એવી છોકરી ગોતી રહ્યા છે કે જે અમારા કરતાં પણ પૈસાવાળા હોય. તો એ પહેલા ધ્યાન રખાય ને આદિ. જ્યારે આપણે રિલેશનમાં આવ્યા ને ત્યારે મને પૂછી લેવાનું હતું કે મેડમ તમે પૈસાવાળા છો, તમે મારી વાત માનશો? આ મારા પપ્પાએ મને ફક્ત કંપની સંભાળવા મોકલ્યો હતો, છતાં પણ મારો જીવ તમારામાં ગરી ગયો છે, તો પ્લીઝ તમે મારી સાથે રહેશો? મારે પૈસા નથી જોતા, અને મારે તો તું જોઈએ છે. ખબર છે મને. સારું બનવાની કોશિશ ન કરો. મારી ફ્રેન્ડ સાચી જ હતી. આ દુનિયામાં કોઈ કોઈનું ના હોય. કોણ જાણે હું જ કેમ તમારા પ્રેમમાં પડી. હા, મારી જ ભૂલ હતી કે હું મારી ઓકાત કરતાં વધારે વિચારીને બેસી ગઈ. તમારી સાથે પ્રેમ થઈ ગયો ને એ ભૂલ થઈ ગઈ. ચાલો હવે ગુડ બાય, બધેથી બ્લોક કરી દઈશ આજે. અરે ના પ્લીઝ, પછી મને ખબર છે કે તારી સાથે વાત કરવી બહુ અઘરું થઈ જાય છે. આ બ્લોક નહીં કરતી, કંઈ પણ થાય એટલે બસ બ્લોક કરી દઈશ. હું વાત કરીશ કરે. હા, ક્યારે? કાલે. પાકું? હા, અને લંચ બ્રેક પૂરો થવા આવ્યો છે ને ભૂખ લાગી છે મને. આ તો જવાબ મારે આપવાનો છે ને. મતલબ કે લેટ થાય તો તને કોઈ કહેવાવાળું છે? તો ત્યાં બધાને કહી દેવાનું છે? ના, ત્યાં કોઈને કહેવાનું નથી, પણ હું સંભાળી લઈશ ને બધું. તું શું કામ ચિંતા કરે છે? થોડી વાર તો ઊભી રહે અને ગુસ્સો શાંત કર ને પ્રેમથી, મતલબમાં મારી સાથે વાત કરીને જા. અચ્છા, પ્રેમથી વાત કરીએ. કેવો રહ્યો તમારો દિવસ ઓફિસમાં એસી નીચે બેઠા બેઠા? 5 મિનિટ પહેલા બહુ સારો હતો, પણ 5 મિનિટથી બગડી ગયો. બગડી ગયો ને તો બગડવા દો. આ કરો. અરે મીરા,
મમ્મી હશ લો આ પૈસા કેમ? પડ્યા તમારી પાસે રાખો તમે લોકો. પણ બેટા જેટલી પણ વસ્તુ જોઈએ ઘરમાં એ તો બધું લઈ આવીને આપે છે. આ પૈસાને શું કરવા? રાખને તારી પાસે. તું બહાર જાય છે ને તને કામ આવે. ખોટા ખોટા બેગમાં ફેરવું તો ડબલ તો ના થાય ને. ઘરમાં પડ્યા હોય તો કંઈક કામ આવે. મમ્મી હા? હવે એમાંથી 50 રૂપિયા મને પાછા આપો. કહ્યું હતું ને તું બધા જ રાખને. મમ્મી આલે. બસ થેન્ક યુ મારા બાળા માટે. હું જાઉં? પણ બેટા આટલા બધા પૈસા 1000 રૂપિયા છે એમાં તો મમ્મી એવું બોલશે ને આટલા બધા પૈસા 1000 રૂપિયા જ છે મમ્મી, વધારે નથી. સારું હવે તો પણ જો બેન સાચું કહું ને તો આ પૈસા તારે રાખવા જોઈએ. અમે તો ઘરમાં ને ઘરમાં રહીએ છીએ. ના ખરે નારાયણને તારે રસ્તામાં કોઈ દિવસ જરૂર પડી તો તું ફોનમાં ગૂગલ પે ચાલુ છે ને? ભલે એમાં પૈસા નથી પણ ગૂગલ પે છે એટલે મને વિશ્વાસ છે કે મને કાંઈ નહીં થાય. આમ પણ જે દીકરી અને દીકરા પોતાના પરિવારનો વિચારતા હોય ને એને ભગવાન લાંબી આયુષ્ય આપે છે. કઈ થવા ન દે. સાચી વાત છે. તારા પગમાં કેમ છે હવે? તું કસરત કરે છે કે નહીં? કસરત કરું છું ને બધું કરું છું પણ આમાં કાંઈ સુધાર આવતો નથી. છે એમને એમ જ છે. લાંબા સમયની તકલીફ હોય ને તો નિવારણ આવતા પણ વાર લાગે. આ વૈદના ઈલાજ જેવું કામ હોય આનું. ધીમે 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 કરીને રિકવર થાય. સાચું ને મમ્મી? સાચું બેટા. પણ જે પીડા ભોગવતું હોય ને એને જ ખબર હોય કે પીડા કેવી હોય. મમ્મી બીજું તો મારાથી શું થાય? ભાઈ તું કહેતો હોય ને તો હું તારા પગ પર બેસી જાઉં, હાય ધોકો લઈને મારું એટલે તને દુખાવા થશે ને તું આપોઆપ આ ઘરમાં દોડવા માંડીશ. મીરા આ તું શું કરે છે? દાજા પર દામ દે ને એના જેવું કર્યું. તારે મારું હોય તો માર, નકર પણ કઈ ખબર પડવાની જ નથી. કારણ કે એને શું કાંઈ ગઈ છે, એને પોષણ પૂરું મળતું નથી એટલે ફક્ત કામ કરતા જ નથી. સારું હવે ઇમોશનલ ન થા. પણ બેટા હું બાજુવાળા માસીને ત્યાં એકવાર ગઈ હતી ને તો એને કીધું હતું કે તમારા દીકરાને ફિઝિયોથેરાપી કરાવવાનું કાંઈક. કોઈ જરૂર નથી મમ્મી, હોસ્પિટલે જવાની કોઈ જરૂર નથી. અને ના તો પાડે છે કસરત કરવાની. મીરા હા તું તારા ભાઈ વિશે આવું બોલે છે? હા મેં તો મમ્મી. ક્યારેય નહોતું વિચાર્યું કે તું આવું બોલીશ. અરે મમ્મી કેમ તારે તારા ભાઈને સાજો નથી કરવો? મારી વાત તો સાંભળો મમ્મી. બેનની વાત સાચી જ છે. હવે આમાં આ પગમાં કઈ થઈ શકે એમ નથી, સારા થઈ શકે એમ નથી તો શું કામ મહેનત કરવી ખોટી? અરે પણ માં દીકરો શું બકબક કરો છો? પૂરું બોલા તો દ્યો. મમ્મી ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની કોઈ જરૂર નથી બીકોઝ કાલથી એ ઘરે આવી જશે. હું આજે જ એમની અપોઇન્ટમેન્ટ લઈ વાત કરી અને એમને કહી દઈશ કે કાલથી તમારે ડેઈલી મારા ભાઈના પગની કસરત કરવા માટે ઘરે જવાનું છે. તો પછી સીધે સીધું બોલતી હોય તો મને ગુસ્સો અપાવે છે તરત ને તરત. એ તો તમારો વાંક છે ને? સાચું? હા હા એ વાત સાચી પણ મીરા હું શું કહું છું તને, ખોટા ખર્ચા શું કામ કરે છે? અને આમ પણ આ ફિઝિયોથેરાપી વાળા ને તું ઘરે બોલાવીશ ને તો એ વધારે ચાર્જ લેશે. ભલે લે, એનાથી કોઈ ઇશ્યુ નથી. પણ આ તડકામાં તમે બંને માં દીકરો અહીંયાથી બહાર જાઓ, રિક્ષામાં જાઓ, પાછા આવો, કેટલા હેરાન થઈ જાઓ. એની કરતાં 100-200 રૂપિયા આમ ક્યામ, પણ ઘરે આવીને તને કસરત કરાવી જાય, મમ્મી ઘરે ને ઘરે રહી અને તારે પણ આ તાપમાં ન જવું પડે. મીરા તારો જન્મ થયો ને ત્યારે તારા દાદી કહેતા હતા કે સાપનો ભારો જન્મ આના ઘરમાં. પણ મને તો દીકરીઓ બહુ ગમતી એટલા માટે તારા દાદીની વાત મેં મનમાં ન લીધી. જો તારા દાદી જીવતા હોત ને તો કે તમે કહેતા હતા ને કે સાપનો ભારો, આ જુઓ તુલસીનો ક્યારો આપણે ત્યાં આવ્યો છે. હા મમ્મી, એ તો બધાની પોતપોતાની વિચારધારણા છે, કોણ કોને શું સમજે છે. હા બેન તું છે ને આપણા પરિવાર માટે સાપનો ભારો નહીં પણ આપણા પરિવારની પાંખો બની છે. જ્યારે હકીકતમાં સાપનો ભારો તો હું થયો છું, જે કઈ કરી શકતો નથી અને ઉલટાના ખર્ચા કરાવે છે ઘરમાં. ભાઈ શું કામ આવું બોલે છે? એક વાત સમજી લે કે તું કોઈ શોખથી અહીંયા નથી બેઠો, તને પણ પ્રોબ્લેમ છે, તારાથી કામ ન થાય એટલે તું અહીંયા બેઠો છે ને. જો હવે બીજી વાર આવું કઈ બોલીશ ને તો હું કીટા થઈ જઈશ. હા હા કીટા નાના હતા ને તોય આવી રીતે તાતતા અને ઠાંડા જેવડી થઈ તોય ત્યાં ભાઈ સાથે કીટા થાય છે. મમ્મી પણ શું કામ મારે છે? બિચારીને લાગે. હા બહુ લાગ્યું છે મને તો ભગવાન. હવે તો મારે પણ હોસ્પિટલે જો
આઉચ! વાગી ગયું. મસ્તી કરે છે. મીરા, આ તમારા બંને ભાઈ બહેનની વચ્ચે તો પડાય જ નહીં. હા, તમે બંને એક થઈ જાઓ અને મને એકલી પાડી દો છો. મમ્મી, રોજ માટે તારા હિસાબે 4 શબ્દો સાંભળવા પડે છે અંકિતાના. મોડું થાય છે મારે, હું જાઉં? અરે અંકિતા દી દીધા છે. મારે ને ફોન કરીને કેવું પડશે કે તું મમ્મી, હા ગરોડી. ક્યાં ગરુડ? આ છોકરી દર વખતે ગરુડીનું નામ લઈને મને ઉલ્લું બનાવીને જતી રહી છે. બોલ. પણ શું કામ ડરો છો તમે ગરોળીથી? મને પહેલેથી જ ગરુડથી બહુ બીક લાગે છે એટલે. સારું, હવે એ તો છે જ પહેલેથી ને ખરાબ. મીરા, આ શું થયું? કેમ મને અહીંયા અચાનક બોલાવી છે? અંકિતા, અને તારા ચહેરા પર બાર કેમ વાગેલા છે? અંકિતા, આદિ ગામડે જતા રહ્યા મને છોડીને. આ એના મમ્મીનો કઈ ફોન આવ્યો હતો. લગ્ન માટે બહુ જ ફોર્સ કરે છે એ લોકો એને. અંકિતા, આદિ બીજા લગ્ન તો નહીં કરી લઈને બીજી કોઈ છોકરી પસંદ આવી ગઈ તો મારું શું થશે? અત્યારે વિચારે છે આ બધી વસ્તુ? હા, પહેલા હું ગળા ફાડી ફાડીને કહેતી હતી ત્યારે મગજમાં ઘૂસતું નહોતું. હા, મગજ ત્યારે ક્યાં ગયું તું? હે? અંકિતા, આ મોટી બિલ્ડિંગોના માલિક, આ મોટી કંપનીઓના માલિક આવું જ કરે. પહેલા જ તને સમજાવી હતી, ધ્યાન રાખજે, ચેતજે, જરા ચેતીને સમજીને ચાલજે. પણ નહીં, મારી વાત તો મગજમાં ઘૂસતી જ નહોતી. તને તો એવું લાગતું હતું ને કે હું ખોટું બોલું છું, કે તને સારો છોકરો મળી ગયો ને મને નથી મળ્યો, એટલે તને એવું નહોતું. અંકિતા, એવું કઈ નથી. સમજવાની કોશિશ કરને તું. અત્યારે હું મારી ચિંતામાંથી બહાર આવું તો તારી વાત કરું ને. હું અત્યારની વાત નથી કરતી, હું પહેલાની વાત કરું છું. મેં તને પહેલેથી જ કીધું તું, ચેતીને રહેજે. ચાલ્યો ગયો ને તને મૂકીને, હવે શું કરશે? તને તો કીધું છે ગામડે ચાલ્યો ગયો, પણ ખરેખર તને ખબર જ છે કે ગામડે ચાલ્યો ગયો? ગામડે ના ગયો હોય અને કોઈ બીજી છોકરી સાથે ફરવા પણ ગયો બસ હોય. અંકિતા, તું મારી ફ્રેન્ડ છે કે દુશ્મન છે? હું જે સાચું છે ને એ કહું છું. હજી તારા મગજમાં ઘૂસતું નથી? આટલું થઈ ગયું તોય તું કેમ સમજતી નથી? એવું ક્યારેય નહીં કરે. એ કોઈ દિવસ એવી ભૂલ નહીં કરે મને છોડવાની. મેં એને કહ્યું છે કે જે દિવસે એ મને છોડી દેશે ને એ દિવસે હું આ દુનિયામાં નહીં રહું, મરી જઈશ હું. તું બીજાના માટે તારી જિંદગી શું કામ બલ્લે ઉપર ચડાવે છે? આ અંકિતા, તને તારા મમ્મીએ તને આટલા માટે છૂટ આપી છે, આટલા માટે તને ભણાવી ગણાવીને આટલી મોટી પોઝિશન પર મોકલી છે. અંકિતા, સમજવાની કોશિશ કરને. આદિત્ય વગર મને નહીં ચાલે. આદિત્ય વગર નહીં ચાલે તો હવે શું કરીશ? એ તો છોડીને ચાલ્યો ગયો. હા ચાલ, માન્યું કે એના પરિવારવાળા એના લગ્ન માટે ફોર્સ કરે છે, અને એ પણ બને કે જો લગ્ન માટે ફોર્સ કરે છે તો લગ્ન પણ કરાવી દે. મોટી કંપનીના માલિક રહ્યા ને, એ તો ગમે એ કરી શકે. કીધું તું તારી પાછળ હજારો છોકરીઓની લાઈન હશે, પણ નહીં, મારી વાત તો સમજવામાં જ ના આવે ને. આ આદિનો વિચાર કર્યો એના કરતા તારા ભાઈ અને તારા મમ્મીનો વિચાર કર્યો હોત તો? કરું જ છું. મારા ભાઈ અને મમ્મીનો વિચાર કરું જ છું, પણ પ્રેમની વાત આખી અલગ છે. જે માણસને તમે પ્રેમ કરતા હોય ને એની આગળ આખી દુનિયા ફીકી લાગે. બધા જ રંગો ફીકા લાગે. હા, ફિકા લાગે. કેમ? તારો ભાઈ, તારા મમ્મી તને પ્રેમ નથી કરતા? તારા પર જીવે છે એ બંને. પહેલા પણ સમજાવતી હતી ને હજી પણ સમજાવું છું. જો અંકિતા, પ્લીઝ તું મને જણાવવાની કોશિશ ના કર. મને વિશ્વાસ છે કે આદિત્ય પાછા જરૂર આવશે. હું મનાવી લઈશ એમને. જો તું અત્યારે મને જવા દે, આપણે કાલે નિરાતે મળીશું. હું વાત કરીશ એના મમ્મી સાથે. હું એના મમ્મીને સમજાવીશ કે આદિત્ય વગર મને નહીં ચાલે. હું સમજુ છું તું એને બહુ પ્રેમ કરે છે, નહીં જીવી શકે એના વગર, પણ એકવાર તારા મમ્મીને તારા ભાઈનો તો વિચાર કર. એણે તને શું પેટે પાટા બાંધીને ભણાવી ગણાવી, આટલી મોટી નોકરીની પોઝિશન અપાવી, ત્યાં સુધીનું બધું કર્યું છે, અને એક છોકરાના પ્રેમમાં તું આટલી બધી ગાંડી થઈ ગઈ. તારી માનો તો વિચાર કર. ઠીક છે, આ બધી વાત હવે આપણે પછી કરીશું. હું ઘરે જાઉં છું. મારે નહીં, હું તને મૂકી જઈશ. તારો કઈ ભરોસો નહીં. ગાંડી છે તું, કંઈ પણ કરે કે ક્યાં પણ જાય. હું મૂકી જઈશ તને ઘરે. ચાલ.
આદિ, અચાનક આવી રીતે બોલાવી, શું વાત છે કહેશો મને? જો હું થોડા દિવસ હવે ઓફિસે નહીં આવી શકું. કેમ? હું ગામ જાઉં છું. પણ અચાનક ગામ જવું છે? ના મને કહ્યું, ના વાત કરી, કઈ જ નહીં. શું થયું છે? આમ જોવા જતો કંઈ નથી થયું ને ઘણું બધું થયું પણ છે. હા, પણ શું થયું છે એ મને કહેશો? આદિ, હું તો વિચાર કરતી હતી કે 2 દિવસમાં મમ્મી સાથે વાત કરીને લગ્નની વાત કરી લઉં. તમે સમય ક્યારે હોય જ નહીં. જો મેં પણ એવું જ વિચાર્યું હતું પણ એવું નથી બન્યું. મારા મમ્મી મારાથી રિસાઈને ગામડે જતા રહ્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી હું લગ્ન માટે મતલબમાં એમણે જે મારા માટે છોકરી જોઈ છે ત્યાં હું લગ્નની હા નહીં પાડું ત્યાં સુધી એ જમશે પણ નહીં. પણ એ તો ખોટું કહેવાય ને આદિ. તમે ફોન કરીને કહી દો ને કે આપણે બંને રિલેશનમાં છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. ઉલટાના એ વધારે ગુસ્સે થશે અને મને ખબર છે ત્યાં સુધી મારા મમ્મી એટલા જિદ્દી છે કે જ્યાં સુધી હું ત્યાં નહીં પહોંચું ત્યાં સુધી એ એના મોઢામાં ખાવાની કોઈ પણ વસ્તુ નહીં નાખે. એનો મતલબ એમ જ ને કે તમે લગ્ન કરી લેશો હવે ગમે એની સાથે? હા, એવું ક્યાં કહ્યું મેં? હું તને એટલું કહેવા માટે અહીંયા મતલબમાં બોલાવી હતી કે હું થોડા દિવસ માટે બહાર જાઉં છું અને હું આવું ત્યાં સુધી મારી રાહ જોજે. મને ભરોસો નથી, હું નહીં જવા દઉં. હા તો તું ભરોસો કર મારા પર. મેં તને વાત તો કરી ને. અને મારે ત્યાં જવું જરૂરી છે. મારા મમ્મીની જીદ મારા માટે સૌથી મોટી છે. હા, પણ તો મારું કઈ નહીં. ગમે ત્યારે મૂકીને હાલતું થઈ જવાનું. તમને ખબર છે ને કે તમારા વગર હું નહીં રહું એમ. ઠીક છે, તો પછી મને પણ લઈ જાઓ. શું લઈ જાઉં? આ નાના છોકરા જેવી જીદ ના કર. તને બધી સમજ પડે છે. મેં હજી ઘરે વાત નથી કરી આપણા બંનેની. તો પણ ક્યારે કરશો? કેટલી વાર કહેવાનું? છેલ્લા 3 મહિનાથી કહી રહી છું કે ઘરે વાત કરો, વાત કરો, વાત કરો. જો તમે મને તમારી પર ભરોસો નથી, હું નહીં જવા દઉં. તો મારી વાત સાંભળી લે. હા, હું પણ છે ને એ સમયની રાહ જોતો હતો કે ઘરે ક્યારે વાત કરું, પણ હવે મને લાગતું નથી કે મારે ઘરે વાત કરવી જોઈએ. કારણ કે જો તું આવી રીતે મારા ગળે પડતી હોય અને મને હેરાન કરવા માંગતી હોય ને તો ખોટું કહેવાય. આવી સિચ્યુએશનમાં તારે સમજવું જોઈએ મારા મમ્મી ત્યાં રિસાઈને ગયા છે, જમ્યા નથી અને એટલા માટે હું પણ જઈ રહ્યો છું. ગળે પડી છું તમારા? ગળે પડી છું? હવે કંઈ પણ કહીશ તો ખોટું લાગી જશે. 2 શબ્દ પણ ન કહી શકું. કદાચ જો મને ત્યાં લગ્ન માટે ફોર્સ કરશે તો હું ના પાડીશ. લગ્ન નહીં કરું એ છોકરી સાથે અને કહી દઈશ કે મારે લગ્ન નથી કરવા હમણાં. હા, તો આની આ વાત ધીમે પણ બોલી શકીએ કે નહીં? જ્યારે હોય ત્યારે બસ ગુસ્સાથી જ વાત કરવાની. જો પ્રોમિસ આપો કે લગ્ન નહીં કરો. પ્રોમિસ નહીં આપી શકું. તો એનો મતલબ તો એ જ થયો ને કે પેટમાં પાપ છે. જો સાચું કહી દો પાપ મને. નથી, પણ હું બોલી તો રહ્યો છું ને અને હું સાચું જ બોલું છું. મારી વાત ઉપર વિશ્વાસ નથી કે લગ્ન નહીં કરું તો નહીં કરું. કદાચ મારા મમ્મી એમ કહેશે કે હું મરી જઈશ તોનો જવાબ નથી મારી પાસે મીરા. પણ તું અત્યારે સમજવાની કોશિશ કર. મારે ત્યાં જવું જરૂરી છે અને હું બધી વાત તને પછી ફોન પર કરીશ. પ્રોમિસ નહીં આપો ત્યાં સુધી નહીં જવા દો. મીરા પ્લીઝ સમજવાની કોશિશ કર. આદિ, સમજવાની કોશિશ તમે કરો. કેટલી વાર એકને એક વાત કરવાની? કંટાળી ગઈ છું હવે. દરરોજ માટે એકને એક વાત હવે મને નથી ગમતી. સમજાવવાની એક લિમિટ હોય માણસને. તને કેવી રીતે સમજાવી મારે? જો મને ગુસ્સો આવે ને એવું કંઈ ના કર પ્લીઝ. નહીં તો હાથ ઉપાડશો? હા, શું કરશો? એવું કંઈ હું કરવા નથી માંગતો પણ મને મજબૂર ના કર. અને જ્યારે જુઓ ત્યારે લગ્ન લગ્ન લગ્ન. અરે શું છે લગ્ન? એકવાર લગ્ન કરી લઈશ પછી હું તને નહીં ગમું. કંટાળી જઈશ મારાથી. એના કરતાં સારું છે કે હું તારી સાથે રિલેશનમાં રહું છું. પ્લીઝ તું ઉતર ને. ઠીક છે, જાઓ કરી લો તમારા શોખ પૂરા. લગ્ન જ કરવા છે ને, કરો.